વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીમાંત પડતરમાં આજથી એક્ઝામ્પલ પ્રેક્ટિકલ ચાલુ કરીશું. તો દાખલાઓમાં સૂત્રોની મદદથી આપણે સીમાંત પડતરમાં ફાળો શોધીશું. મેં તમને ગઈ વખતે સૂત્રોનું લિસ્ટ પણ આપેલું છે. આજે આપણે દાખલા તરફ જઈએ છીએ. તો દાખલા નંબર 1. એક કારખાનામાં જૂન 2008 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ હતી. ઉત્પાદન 10,000 એકમો છે. એકમ દીઠ ચલિત ખર્ચ 40 રૂપિયા, કુલ સ્થિર ખર્ચ 2 લાખ રૂપિયા અને વેચાણ કિંમત એકમ દીઠ 60 રૂપિયા. તો અહીંયા એફ એટલે કે સ્થિર ખર્ચ બરાબર 2 લાખ, એસ બરાબર વેચાણ કિંમત 60 રૂપિયા અને ચલિત ખર્ચ વી બરાબર 40 રૂપિયા. તો સી બરાબર એસ માઇનસ વી. એસ એટલે વેચાણ કિંમત અને વી એટલે ચલિત કિંમત. તો વેચાણ કિંમત 60 રૂપિયામાંથી 40 રૂપિયા ચલિત ખર્ચ બાદ કરવામાં આવે તો એકમ દીઠ ફાળો 20 રૂપિયા મળે. એટલે કે સી બરાબર એસ માઇનસ વી, જ્યાં સી બરાબર એસ એટલે કે 60 રૂપિયા અને વી બરાબર વેરિયેબલ કોસ્ટ એટલે 40 રૂપિયા. એટલે કે સી બરાબર એસ માઇનસ વી 20 રૂપિયા થશે. હવે સમતુટ બિંદુ શોધીએ. તો સમતુટ બિંદુ શોધતી વખતે સમતુટ બિંદુનું સૂત્ર હતું સમતુટ બિંદુ બરાબર ઉપર ઉત્પાદિત કરેલો એકમો સમતુટ બિંદુ બરાબર એફ અપોન સી. તો સમતુટ બિંદુ બરાબર એફ અપોન સી. તો એફ સ્થિર ખર્ચા 2 લાખ રૂપિયા છે અને હમણાં આપણે જે સી શોધ્યા એ સી બરાબર 20 રૂપિયા છે. એટલે સમતુટ બિંદુ બરાબર 2 લાખની છેદમાં 20 કરીએ તો સમતુટ બિંદુ 10,000 એકમો મળી રહે. ટૂંકમાં જ્યારે ફાળો શોધવો હોય ત્યારે ફાળાનું સૂત્ર છે ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. આ એક્ઝામ્પલમાં વેચાણ કિંમત 60 રૂપિયા છે જ્યારે ચલિત કિંમત 40 રૂપિયા છે. એટલે વેચાણ કિંમત 60માંથી ચલિત કિંમત 40 રૂપિયા બાદ કરીએ તો આપણને ફાળો મળે. સમતુટ બિંદુ શોધવું હોય તો સમતુટ બિંદુ બરાબર કુલ સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો. અહીંયા સ્થિર ખર્ચ 2 લાખ રૂપિયા છે અને એકમ દીઠ ફાળો આપણે શોધ્યો તે મુજબ 20 રૂપિયા છે. તો ઉત્પાદિત એકમો 10,000 એકમો આપણને મળે. બીજું ઉદાહરણ જોઈએ તો નીચેની માહિતી પરથી સમતુટ બિંદુ શોધો. સ્થિર ખર્ચા વાર્ષિક 80,000 આપ્યા છે. ચલિત ખર્ચ એકમ દીઠ 4 રૂપિયા છે. વાર્ષિક અંદાજિત વેચાણ 2 લાખ રૂપિયા છે અને વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા આપી છે. તો અહીંયા એફ બરાબર 80,000, ચલિત ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ બરાબર 4 રૂપિયા, અંદાજિત વેચાણ એટલે કે સેલ્સ બરાબર 2 લાખ રૂપિયા અને વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા. તો સૌથી પહેલાં ફાળો શોધીશું. ફાળાનું સૂત્ર મેં તમને આપ્યું બરાબર ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. અહીંયા વેચાણ કિંમત 20 રૂપિયા છે જ્યારે ચલિત ખર્ચ 4 રૂપિયા છે. તો 20માંથી 4 રૂપિયા બાદ કરીએ તો ફાળો તમને 16 રૂપિયા મળે. એટલે કે એકમ દીઠ ફાળો બરાબર 20 રૂપિયા માઇનસ 4 રૂપિયા. એકમ દીઠ ફાળો બરાબર 16 રૂપિયા. સમતુટ બિંદુનું સૂત્ર મેં તમને કહ્યું તે મુજબ સમતુટ બિંદુ બરાબર એફ અપોન સી. એટલે કે એફ એટલે સ્થાયી ખર્ચા અને એની છેદમાં એકમ દીઠ ફાળો. અહીંયા સ્થાયી ખર્ચા 80,000 આપેલા છે. એટલે કે 80,000 એક સમતુટ બિંદુ બરાબર એફ અપોન સી. એટલે કે સમતુટ બિંદુ બરાબર 80,000 ભાગ્યા 16. સમતુટ બિંદુ 5,000 એકમો તમને મળે. ફરી ટૂંકમાં સમજાવું તો
અહીંયા વેચાણ કિંમત 20 રૂપિયા છે, ચલિત કિંમત 4 રૂપિયા છે, એટલે કે સી બરાબર એટલે કે એકમ દીઠ ફાળો 16 રૂપિયા મળશે. સમતૂર બિંદુનું સૂત્ર છે સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો. અહીંયા સ્થિર ખર્ચા 80,000 રૂપિયા આપ્યા છે અને તમે એકમ દીઠ ફાળો 16 રૂપિયા શોધ્યો છે, એટલે 80,000ને ભાગ્યા 16 કરીએ તો સમતૂર બિંદુ 5,000 એકમો મળે. ત્રીજા દાખલા તરફ જઈએ તો વધુ એક નવો પોઈન્ટ છે આ દાખલામાં. તો અહીંયા લિબર્ટી વોચ ફેક્ટરીની માહિતી આપવામાં આવી છે. ઉત્પાદન 90,000 એકમો છે, સ્થાયી ખર્ચા 6 લાખ રૂપિયા છે, ચલિત ખર્ચા એકમ દીઠ 10 રૂપિયા આપ્યા છે, વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા આપી છે. તો નંબર 1, સમતૂર બિંદુએ કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે. નંબર 2, જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ શોધો. ત્રીજું, 4 લાખ રૂપિયાનો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે તે સમજાવો. તો ઉપરની જે માહિતી આપી છે એમાં સ્થાયી ખર્ચા 6 લાખ એટલે કે એફ બરાબર 6 લાખ, એસ બરાબર 20 રૂપિયા એટલે કે વેચાણ કિંમત 20 રૂપિયા અને વેરિયેબલ કોસ્ટ એટલે કે ચલિત ખર્ચા 10 રૂપિયા આપ્યા છે. તો સૌ પ્રથમ ફાળો શોધીશું. ફાળો બરાબર સી બરાબર એસ માઇનસ વી એટલે કે 20 - 10 બરાબર ફાળો બરાબર 10 રૂપિયા. સમતૂર બિંદુનું સૂત્ર છે એફ અપોન સી, કે સમતૂર બિંદુ બરાબર એફ અપોન સી એટલે કે એફ બરાબર સ્થાયી ખર્ચા બરાબર 6 લાખ રૂપિયા અને હમણાં આપણે ફાળો શોધ્યો 10 રૂપિયા. સમતૂર બિંદુ બરાબર 6 લાખની છેદમાં 10 રૂપિયા કરીએ તો 60,000 રૂપિયા એકમ દીઠ ફાળો મળે. નંબર 2, જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ એકમમાં કેટલું હશે. તો મિત્રો સૌ પહેલાં વેચાણ કિંમત તમને આપી હતી એકમ દીઠ 20 રૂપિયા, એમાં 10% ઘટાડો કરવામાં આવે એટલે કે 2 રૂપિયા 10% ઘટાડવામાં આવે 2 રૂપિયા ઘટાડવામાં આવે તો 20માંથી 2 રૂપિયા બાદ કરીએ તો નવી વેચાણ કિંમત 18 રૂપિયા મળે. હવે નવી વેચાણ કિંમત 18 રૂપિયા જો ધ્યાનમાં લઈએ તો નવો ફાળો બરાબર નવી વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. અહીંયા નવી વેચાણ કિંમત 18 રૂપિયા છે અને ચલિત ખર્ચા 10 રૂપિયા છે, એટલે કે એસ માઇનસ વી, એસ બરાબર 18, વી બરાબર 10 એટલે કે નવો ફાળો બરાબર 8 રૂપિયા થાય. નવો ફાળો જો 8 રૂપિયા થાય તો નવું સમતૂર બિંદુ શોધવું પડે અને નવું સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં ફાળો. અહીંયા સ્થિર ખર્ચા 6 લાખ રૂપિયા છે અને નવો ફાળો 18માંથી 10 બાદ કરીએ એટલે 8 રૂપિયા છે, એટલે કે 6 લાખ ભાગ્યા 8 કરીએ તો 75,000 એકમો નવું સમતૂર બિંદુ મળે. ફરી આ નવો પોઈન્ટ છે એટલે રિપીટ કરું છું. જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ કયું હશે. પહેલાં જે વેચાણ કિંમત હતી એ એકમ દીઠ 20 રૂપિયા હતી, એમાં 10% ઘટાડો કરવામાં આવે એટલે કે 20માંથી 2 રૂપિયાની કિંમત ઘટાડવામાં આવે તો નવી વેચાણ કિંમત 18 રૂપિયા મળે. નવો ફાળો બરાબર નવી વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. તો નવી વેચાણ કિંમત 18 રૂપિયા અને ચલિત ખર્ચા 10 રૂપિયા એટલે કે સી બરાબર એસ માઇનસ વી. તો નવો ફાળો બરાબર નવી વેચાણ કિંમત 18 રૂપિયામાંથી ચલિત ખર્ચા 10 રૂપિયા બાદ કરીએ તો નવો ફાળો 8 રૂપિયા મળે. નવું સમતૂર બિંદુ શોધીએ તો નવું સમતૂર બિંદુ બરાબર સ્થાયી ખર્ચા છેદમાં નવો ફાળો. તો સ્થાયી ખર્ચા 6 લાખ રૂપિયા છે અને નવો ફાળો 8 રૂપિયા છે. તો એફ અપોન સી એટલે કે સ્થાયી ખર્ચા 6 લાખ ભાગ્યા 8 કરીએ
તો 75,000 એકમો નવું સમતૂર બિંદુ મળે. આ દાખલામાં બીજો બી એક નવો પોઈન્ટ છે કે 4 લાખ રૂપિયાનો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે. અમુક નફો કમાવવા જરૂરી વેચાણનું સૂત્ર છે કે કુલ ફાળો બરાબર F પ્લસ P/C. તો અહીંયા F એટલે કે સ્થાયી ખર્ચા 6 લાખ રૂપિયા છે. P એટલે કે પ્રોફિટ, એટલે કે 4 લાખ રૂપિયાનું પ્રોફિટ લેવાનું છે, એટલે કે 6 લાખ વત્તા 4 લાખ એટલે કે ટોટલ 10 લાખ થયા. F પ્લસ P એટલે F સ્થાયી ખર્ચા 6 લાખ વત્તા પ્રોફિટ 4 લાખ એટલે 10 લાખ. F પ્લસ P/C એટલે કે F પ્લસ P/C બરાબર 6 લાખ વત્તા 4 લાખ ભાગ્યા 10 કરીએ તો 4 લાખ રૂપિયાનો નફો મેળવવા માટે 1 લાખ એકમોનું વેચાણ જરૂરી થાય. ફરીથી 4 લાખ રૂપિયાનો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે? અમુક નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે શોધવું હોય તો F પ્લસ P/C. F પ્લસ P/C એટલે કે F બરાબર 6 લાખ રૂપિયા, P પ્રોફિટ બરાબર 4 લાખ રૂપિયા, એટલે F પ્લસ P 10 લાખ રૂપિયા થયા. 10 લાખના ભાગ્યા એકમ દીઠ ફાળો જે આપણે અગાઉ શોધ્યો 20 - 10 બરાબર 10. 10 લાખ ભાગ્યા 10 કરીએ તો 1 લાખ એકમો મળે. એટલે એનો અર્થ એવો થાય કે તમે 1 લાખ એકમોનું વેચાણ કરો ત્યારે તમને 4 લાખ રૂપિયાનો નફો મળે. તો મિત્રો, આ દાખલામાં આપણે બે વસ્તુ જોઈ. એક તો વેચાણ કિંમતમાં ઘટાડો કરીએ તો નવું સમતૂર બિંદુ કેટલું આવે, અને બીજું અમુક નફો કમાવવા પહેલેથી નક્કી કરીએ છીએ કે આપણે આટલો નફો કમાવવો છે, તો એ માટે આપણે કેટલું વેચાણ કરવું પડશે એ મેં તમને સમજાવ્યું. આગળ એક નવો દાખલો લઈએ તો એક કારખાનાના ઉત્પાદન અંગેની નીચેની માહિતી આપવામાં આવી છે. દાખલા નંબર 5. ઉત્પાદન 70,000 એકમો, સ્થિર પડતર 1,80,000, એકમ દીઠ વેચાણ કિંમત 8 રૂપિયા આપી છે અને એકમ દીઠ ચલિત પડતર આપી છે 5 રૂપિયા. તો ઉપરના દાખલામાં પહેલાં ફાળો શોધીશું. વેચાણ કિંમત S બરાબર 8 રૂપિયા, ચલિત કિંમત V બરાબર 5, એટલે કે ફાળો બરાબર S માઇનસ V કરીએ તો 3 રૂપિયા મળે. સમતૂર બિંદુએ કેટલું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે તે શોધવું હોય તો સૂત્ર છે સમતૂર બિંદુ બરાબર F/C. અહીંયા F બરાબર 1,80,000 આપ્યા છે અને એકમ દીઠ ફાળો તમે હમણાં શોધ્યો તે મુજબ 3 છે, એટલે કે 1,80,000 ભાગ્યા 3 રૂપિયા કરીએ તો સમતૂર બિંદુ 60,000 એકમો મળે. જો વેચાણ કિંમત એકમ દીઠ 7 રૂપિયા થઈ જાય તો અત્યારના જેટલો જ નફો મેળવવા કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? તો અહીંયા હાલ મળતો નફો 30,000 રૂપિયા છે.
કારણ કે તમે ઉત્પાદન કર્યું હતું ટોટલ 70,000 એકમોનું અને એકમ દીઠ ફાળો કેટલો લીધો હતો? 3 રૂપિયા. એટલે એક એકમ જો બનાવીએ તો 3 રૂપિયા ફાળો મળે, તો 70,000 એકમોએ 2,10,000 રૂપિયા ફાળો મળે. 2,10,000 ફાળામાંથી સ્થિર ખર્ચા 1,80,000 બાદ કરીએ તો 30,000 નફો મળે. હાલ મળતો નફો 30,000 છે. તેમાં સ્થિર પડતર 1,80,000 ઉમેરતા કુલ ફાળો 2,10,000 થશે. અને વેચાણ કિંમતમાં ઘટાડો થતાં પહેલાં જે વેચાણ કિંમત હતી એ 8 રૂપિયા છે. હવે વેચાણ કિંમત કેટલી થઈ? 7 રૂપિયા. તો નવો ફાળો બરાબર વેચાણ કિંમત 7 રૂપિયા અને એકમ દીઠ ચલિત કિંમત 5 રૂપિયા. એટલે નવો ફાળો બરાબર 2 રૂપિયા. તેથી 30,000 જેટલો નફો મેળવવા માટે જરૂરી ઉત્પાદન બરાબર F પ્લસ P/C. એટલે કે F બરાબર 1,80,000, P બરાબર 30,000 રૂપિયા, એટલે ટોટલ 2,10,000 ભાગ્યા નવો ફાળો બરાબર 2. એટલે કે 1,05,000 એકમોનું ઉત્પાદન કરીએ ત્યારે વેચાણ કિંમત તમે 7 રૂપિયા રાખી હશે અને 30,000 જેટલો નફો મેળવ્યો હશે. ફરી આ દાખલો સમજાવું છું કે ઉત્પાદન આપેલું છે એકમો 70,000 રૂપિયા. સ્થિર એટલે કે F બરાબર 1,80,000 છે. એકમ દીઠ વેચાણ કિંમત એટલે કે S બરાબર 8 આપ્યા છે. એકમ દીઠ ચલિત કિંમત 5 રૂપિયા આપી છે. તો સૌથી પહેલાં ફાળો શોધીએ. તો ફાળાનું સૂત્ર છે C બરાબર S માઇનસ V. એટલે કે C બરાબર S માઇનસ V કરીએ તો એકમ દીઠ ફાળો બરાબર 8 માઇનસ 5 એટલે કે 3 રૂપિયા મળે. સમતૂર બિંદુ શોધવું હોય તો F/C. અહીંયા F 1,80,000 છે અને ભાગ્યા ફાળો તમે શોધ્યો 8 માઇનસ 5 એટલે કે 3 રૂપિયા. 1,80,000 ભાગ્યા 3 કરીએ તો 60,000 એકમો સમતૂર બિંદુ મળે. બીજો નવો જે પોઈન્ટ મેં તમને સમજાવ્યો અગાઉ એ આ રીતનો હતો કે જો વેચાણ કિંમત એકમ દીઠ 7 રૂપિયા થઈ જાય, એટલે હાલની વેચાણ કિંમત કેટલી છે? 8 રૂપિયા. હવે વેચાણ કિંમત કેટલી છે? 7 રૂપિયા થઈ જાય તો અત્યારના જેટલો જ નફો મેળવવા કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? તો અત્યારના જેટલો જ નફો શોધવો હોય તો અહીંયા ઉત્પાદન આપેલા છે 70,000 એકમો. એકમ દીઠ તમે ફાળો શોધી લાયા 3 રૂપિયા. એટલે 70,000 એકમો ગુણ્યા 3 કરીએ તો 2,10,000 રૂપિયા ફાળો મળે. ફાળામાંથી 2,10,000માંથી સ્થિર ખર્ચા 1,80,000 બાદ કરીએ તો હાલ મળતો નફો તમને 30,000 રૂપિયા મળે. અહીંયા હવે સૂત્ર શોધીએ તો અમુક નફો મેળવવા જરૂરી ઉત્પાદન બરાબર F પ્લસ P/C. એટલે કે F એટલે કે સ્થાયી ખર્ચા, P એટલે કે પ્રોફિટ ભાગ્યા કોન્ટ્રીબ્યુશન. એટલે F અહીંયા 1,80,000 થયા, પ્રોફિટ વત્તા 30,000 એટલે 1,80,000 વત્તા 30,000 એટલે ટોટલ 2,10,000 ભાગ્યા નવો ફાળો 7 માઇનસ 5 કરીએ એટલે 7 રૂપિયા માઇનસ 5 રૂપિયા કરીએ તો 2 રૂપિયા મળે. તો નવું સમતૂર બિંદુ નવો વેચાણ 1,05,000 એકમોનું થાય. એનાથી આગળ આપણે એક નવો દાખલો લઈએ છીએ. દાખલા નંબર 5. ટીપટોપ મેન્યુફેક્ચરિંગ કંપની તમને તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપે છે. વેચાણ કૌંસમાં 11,200 એકમો 10 રૂપિયા લેખે. ટોટલ કિંમત 1,12,000 બાદ ચલિત ખર્ચા 89,600. એટલે વેચાણ 1,12,000માંથી ચલિત ખર્ચા 89,600 બાદ કરીએ અને સ્થિર ખર્ચા આપેલા છે 33,600. એટલે 22,400 રૂપિયા ફાળામાંથી
સ્થિર ખર્ચા 33,600 બાદ કરીએ તો 11,200 રૂપિયા ખોટ દાખલામાં આપેલી છે. એનાથી આગળ તમારે શું શોધવાનું છે? તો સમતૂર બિંદુએ પહોંચવા કેટલું વેચાણ જરૂરી છે અને 11,200નો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે. તો મિત્રો અહીંયા વેચાણ કિંમત આપી દીધી છે 10 રૂપિયા લેખે. વેચાણ બરાબર S બરાબર 10 થયા અને ચલિત કિંમત 89,600 ભાગ્યા 11,200 એકમો કરીએ તો ચલિત કિંમત એક એકમ દીઠ 8 રૂપિયા મળે. એટલે કે ફાળો બરાબર S માઇનસ વી, એટલે કે C બરાબર S માઇનસ વી કરીએ તો C બરાબર 10 માઇનસ 8 એટલે કે 2 રૂપિયા મળે. તો ફાળો બરાબર 2 રૂપિયા. સમતૂર બિંદુ બરાબર F/C. તો F અહીંયા સ્થાયી ખર્ચા 33,600 આપેલા છે. તમે ફાળો શોધી ચલાયા 10 માઇનસ 8 એટલે કે 2 રૂપિયા. તો સમતૂર બિંદુનું સૂત્ર છે F/C. અહીંયા F બરાબર 33,600 ભાગ્યા 2 કરીએ તો 16,800 એકમો સમતૂર બિંદુ મળે. તમને એમ કહેવામાં આવ્યું છે કે 11,200નો નફો મેળવવો હોય તો ધંધામાં કેટલા એકમોનું વેચાણ જરૂરી છે. તો અમુક નફો કમાવવા જરૂરી વેચાણ બરાબર F+P/C. F+P/C કરીએ તો સ્થાયી ખર્ચા આપેલા છે 33,600. નફો કેટલો લેવાનો છે? 11,200. તો 33,600 વત્તા 11,200 કરીએ તો 44,800 રૂપિયા થાય. ફાળો તમે પહેલાં અગાઉ શોધેલો છે તે મુજબ ફાળો બરાબર 10 માઇનસ 8 એટલે કે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરીએ તો 2 રૂપિયા મળે. 44,800 ભાગ્યા 2 કરીએ તો 22,400 એકમો થાય. એનો અર્થ એવો થાય કે 22,400 એકમોનું વેચાણ કરીએ ત્યારે 11,200 રૂપિયાનો નફો મળે. નવો એક દાખલો લઈએ. નીચેના સંજોગોમાં સમતૂર બિંદુએ વેચાણ રૂપિયામાં દર્શાવો. વાર્ષિક 60,000 નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ તે દર્શાવો. જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ શોધો. વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા આપેલ છે. માલ સામાન અને મજૂરી ખર્ચ એકમ દીઠ 11 રૂપિયા આપેલી છે. ચલિત ઉત્પાદન ખર્ચ એકમ દીઠ 3 રૂપિયા આપેલો છે. કારખાના સ્થિર પરોક્ષ ખર્ચ વાર્ષિક 5,40,000 આપેલો છે અને વેચાણના સ્થિર પરોક્ષ ખર્ચા વાર્ષિક 2,52,000 આપેલા છે. અહીં એકમ દીઠ ફાળો નક્કી કરી શકાય છે. તેથી સ્થિર ખર્ચાને એકમ દીઠ ફાળા વડે ભાગવાથી સમતૂર બિંદુ મળશે. એકમ દીઠ ચલિત ખર્ચ એટલે કે સીમાંત પડતર નીચે મુજબ છે. માલ સામાન અને મજૂરી ખર્ચ એકમ દીઠ 11 રૂપિયા આપેલો છે અને વત્તા ચલિત ઉત્પાદન ખર્ચ 3 રૂપિયા આપેલો છે. એટલે સીમાંત પડતર 14 રૂપિયા મળશે. એટલે કે એકમ દીઠ ફાળો શોધવો હોય તો એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ સીમાંત પડતર. તો એકમ દીઠ વેચાણ કિંમત 20 રૂપિયા છે અને એકમ દીઠ ચલિત કિંમત 14 રૂપિયા છે. તો ફાળો તમને એકમ દીઠ 6 રૂપિયા મળશે. કુલ સ્થિર પરોક્ષ ખર્ચામાં અહીંયા 2 પ્રકારના ખર્ચા આપેલા છે. એક કારખાના સ્થિર પરોક્ષ ખર્ચ અને બીજું વેચાણ સ્થિર પરોક્ષ ખર્ચ. કારખાના સ્થિર પરોક્ષ ખર્ચ 5,40,000 વત્તા 2,52,000 વેચાણ સ્થિર પરોક્ષ ખર્ચા ઉમેરીએ તો કુલ સ્થિર ખર્ચા તમને 7,92,000 રૂપિયા મળે. સમતૂર બિંદુ એકમોમાં બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો એટલે કે F/C. કુલ સ્થિર ખર્ચ 5,40,000 વત્તા 2,52,000 કરીએ તો ટોટલ 7,52,000 મળે અને એકમ દીઠ ફાળો શોધીએ તો
20 - 14 એટલે કે 6 રૂપિયા ફાળો મળે. એટલે કે 7,92,000 ભાગ્યા 6 કરીએ તો સમતૂર બિંદુ 1,32,000 એકમો મળે. 1,32,000 એકમો સમતૂર બિંદુને રૂપિયામાં જો શોધવાના હોય તો સમતૂર બિંદુ રૂપિયામાં શોધતી વખતે એકમોને એની વેચાણ કિંમત વડે ગુણવામાં આવે તો સમતૂર બિંદુ રૂપિયામાં જવાબ મળે. અહીંયા સમતૂર બિંદુ ટોટલ 1,32,000 એકમો છે, તેને વેચાણ કિંમત 20 રૂપિયા વડે ગુણીએ તો સમતૂર બિંદુ 26,40,000 રૂપિયામાં જવાબ મળે. એટલે કે અહીંયા 1,32,000 સમતૂર બિંદુ 1,32,000 એકમો સમતૂર બિંદુ એકમમાં થયું, જ્યારે 26,40,000 સમતૂર બિંદુ રૂપિયામાં થયું. જો સમતૂર બિંદુ રૂપિયામાં તમને સૂત્રની મદદથી શોધવાનું કહે તો સૂત્ર સમતૂર બિંદુ રૂપિયામાં બરાબર F ગુણ્યા S છેદમાં S માઇનસ V. આ રીતે શોધાય સૂત્રની મદદથી તમને કહેવામાં આવે તો. અહીંયા સ્થાયી ખર્ચા 5,40,000 વત્તા 2,52,000નો સરવાળો કરીએ તો 7,92,000 થાય. તો અહીંયા 7,92,000 ગુણ્યા 20 છેદમાં 6 આમ કરીએ તો સમતૂર બિંદુ રૂપિયામાં જવાબ 26,40,000 મળે. 60,000નો નફો મેળવવા કેટલું વેચાણ કરવું જોઈએ? તો અમુક નફો કમાવવા જરૂરી વેચાણ બરાબર F પ્લસ P/C. અહીંયા F તમે શોધેલા છે 7,92,000, પ્રોફિટ છે 60,000, એટલે 7,92,000 વત્તા 60,000 કરવામાં આવે તો ટોટલ 8,52,000 મળે. અને ફાળો તમે અગાઉ શોધ્યો છે તે મુજબ 6 રૂપિયા આપેલો છે. એટલે કે 60,000 રૂપિયા નફો મેળવવા કેટલું વેચાણ કરવું જોઈએ તે શોધવું હોય તો F પ્લસ P/C એટલે કે 7,92,000 વત્તા 60,000 ભાગ્યા 6 કરીએ તો 60,000 રૂપિયા નફો મેળવવા માટે ટોટલ 1,42,000 એકમોનું વેચાણ કરવું પડે. ફરી 60,000નો નફો મેળવવા કેટલું વેચાણ કરવું છે? તો 60,000નો નફો અમુક નફો કમાવવા જરૂરી વેચાણ બરાબર સૂત્ર છે F પ્લસ P/C. અહીંયા F તમે શોધી લાયા છો 7,92,000 પ્લસ પ્રોફિટ 60,000 રૂપિયા એટલે ટોટલ 8,52,000 છેદમાં ફાળો 6 રૂપિયા તમે અગાઉ શોધ્યો હતો એટલે 8,52,000 ભાગ્યા 6 કરીએ તો 1,42,000 એકમો મળે. એનો અર્થ એવો થાય કે 1,42,000 એકમોનું વેચાણ કરીએ તો તમને ધંધામાં 60,000 રૂપિયા જેટલો નફો મળે. આગળ વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ શોધો. તો પહેલાં વેચાણ કિંમત 20 રૂપિયા હતી, તે 10% એટલે કે 2 રૂપિયાથી ઘટાડવામાં આવે તો નવી વેચાણ કિંમત 20 - 2 એટલે 18 રૂપિયા મળે. ફાળો બરાબર વેચાણ કિંમત ચલિત માઇનસ ચલિત ખર્ચા. તો નવો ફાળો બરાબર નવી વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. અહીંયા નવી વેચાણ કિંમત 20 - 2 એટલે કે 18 રૂપિયા ધ્યાનમાં લેવામાં આવશે. તો નવો ફાળો બરાબર 18 - 14 રૂપિયા કરીએ તો નવો ફાળો 4 રૂપિયા મળે. નવું સમતૂર બિંદુ બરાબર કુલ સ્થિર ખર્ચા છેદમાં નવો ફાળો. તો સ્થિર ખર્ચા 7,92,000 હતા, એમાં નવો ફાળો બાદ કરીએ તો 18 - 14 બરાબર 4 હોય, એટલે કે 7,92,000 ભાગ્યા 4 થાય તો 1,98,000 એકમો મળે. એટલે 1,98,000 એકમોનું ઉત્પાદન કરીએ તો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરીએ તો ચાલે.